નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે ધોરણ 12 મનોવિજ્ઞાનના પ્રથમ ચેપ્ટરમાં સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા હતા. એમાં સંવેદનના વિવિધ પ્રકારોની વાત કરતા હતા. એમાં છેલ્લે 2 મુદ્દાઓની ચર્ચા થઈ હતી, દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન. બરાબર. આજે આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરીશું, સ્પર્શ સંવેદન અને સ્વાદ સંવેદન. સ્પર્શ અને સ્વાદ. સ્પર્શ એટલે અટકવું, અડવું, અને સ્વાદ એટલે જીભ દ્વારા વિવિધ રસાયણોનો અનુભવ કરવો. બરાબર. તો આગળના 2 સંવેદનો મેં તમને વાંચવાનું કીધું હતું કે ભાઈ, આંખથી થતું દ્રષ્ટિ સંવેદન આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ એટલે આપણી આંખ, અને બીજું હતું શ્રવણ એટલે કે કાન. માણસ બેરો હોય, મૂંગો હોય તો ચલાવી શકાય, પણ આંધળો હોય તો ચલાવી શકાય નહીં. કારણ કે દ્રષ્ટિ સંવેદન બધા સંવેદનોમાં સૌથી અગત્યનું છે. જો તમે જોઈ ન શકતા હો તો તમારું જીવન છે એ સાવ એટલે સાવ નિરર્થક છે. પછી એમને તમારે અન્યના સહારે જીવવું પડે. બરાબર. કારણ કે આપણા શરીરે સૌથી અગત્યનું જો કોઈ પાસું હોય તો એ છે દ્રષ્ટિ. એટલે જોવું, જો આપણે વિવિધ પૃથ્વી પરના વિવિધ ઉદ્દીપકોને જોઈ શકીએ, અનુભવી શકીએ, તો જ આપણે એની સાથે સંતુલન સાધી શકીએ. બરાબર. અને આપણા જીવનને વિતાવી શકીએ. પણ જો જોઈ ન શકીએ તો આપણને કોઈ જ અનુભવ ન થાય. પ્રકૃતિના વિવિધ ઘટકો, વૃક્ષો છે, સજીવો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, પર્વતો છે, નદીઓ છે, મકાનો છે, પુષ્પો છે, આ બધું આપણે જોઈ નથી શકતા તો આપણે એનો અનુભવ કઈ રીતે કરી શકીએ? એને અડી, એને સ્પર્શ કરીને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ કે ભાઈ આ ફૂલ આવું હોય, આ ઘર આવું હોય, પણ એનો આકાર, રંગ, રૂપ, કદ આ બધું આપણે જોઈ શકતા નથી. બરાબર. એટલે કુદરતે આપણને શરીર ઉપર જે આપેલા અંગો છે એ મિત્રો સૌથી અમૂલ્ય અંગો છે. એને કોઈ ધન સંપત્તિ સાથે કમ્પેરિઝન કરી શકાય નહીં. કરોડો રૂપિયા દેતાય તમને દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. બરાબર. સ્વાદની જે ગ્રંથિ છે એ પ્રાપ્ત ન થાય. સાંભળવાની જે શક્તિ છે એ પ્રાપ્ત નથી થતી. બરાબર. માણસ ખોટું અભિમાન કરે છે પોતાના પૈસા ઉપર, પોતાની તાકાત ઉપર, કોઈ પોતાના રૂપ ઉપર, બરાબર, કોઈ પોતાના શરીરના દેખાવ ઉપર ખોટું અભિમાન કરે છે. આ અભિમાન કરાય નહીં, કારણ કે આ તો બધા કુદરતે આપણને ભાડે આપેલા અંગો છે. એની ઈચ્છા પડે ત્યારે લઈ પણ લે. જો તમને યોગ્ય રીતે એનો ઉપયોગ કરતા ન આવડે તો એ લઈ પણ લે. એટલે ક્યારેય કોઈથી કોઈ અંગોનું અભિમાન કરવું નહીં. બરાબર. એક લેખકે બહુ સરસ વાત કરી છે, મને યાદ આવી ગઈ એટલે કહું કે હું એમ કહું કે આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો કુદરત આપણે સવારે કુદરતનો ઉપકાર માનવાનો, ઉઠીને પ્રાર્થના કરવાની 2 હાથે, હે પ્રભુ, તે અમને જે આપ્યું છે એ અમૂલ્ય છે, અમે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ એવા તું અમને આશીર્વાદ આપે. બરાબર. હા, આ એક અંગની કિંમત શું છે એ તો જેની પાસે નથી એને જઈને તમે પૂછો ત્યારે તમને ખબર પડે. આંધળાની પાસે બેસીને પૂછો કે આંખોની શું કિંમત છે. બરાબર. લુલાની પાસે જઈને બેસો કે પગની શું કિંમત છે. બરાબર. એક મૂંગો બેરો હોય એની પાસે જઈને પૂછો કે શ્રવણની અને વાસાની શું કિંમત છે. બરાબર. આપણી પાસે છે એટલે આપણને એની કિંમત ન સમજાય. અને એ પ્રકૃતિનો નિયમ છે, દુનિયાનો દસ્તુર છે કે જે વસ્તુ જેની પાસે છે એની કિંમત કોઈ દિવસ થાય નહીં. બરાબર. એટલે જ એક લેખકે બહુ મસ્ત વાત કરી છે, સાંભળજો ધ્યાનથી. મત કીજીએ अपने हाथों की लकीरों पे इतना गुमान, मत कीजिए अपने हाथों की लकीरों पे इतना गुमान, तकदीर तो उनकी भी होती है जिनके पास हाथ नहीं है. વિચાર કરો, 2 વાક્યોની વાત છે આખી, પણ એટલું બધું કહી જાય છે આપણા શરીરના ગુમાન ઉપર કે મત કીજીએ अपने हाथों की लकीरों पे इतना गुमान. તમારા કાંડાની તાકાત છે, તમને કુદરતે જે અંગ આપ્યા છે એના ઉપર અભિમાન ન હોય. શું ખાતરી કે કાલે કદાચ એ ન પણ હોય એમ. બરાબર. એટલે એનું અભિમાન કરવું નહીં, કારણ કે નસીબ તો બધા લખાવીને જન્મે છે આ પૃથ્વી ઉપર.
થોડો સમય પહેલાં, એકાદ 2 વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, કદાચ તમે પણ ક્યાંક જોયો હશે. અમેરિકાની અંદર જન્મેલો એક માણસ, નામ એનું હું ભૂલી ગયો, થોડું અઘરું નામ છે, હું ભૂલી ગયો છું નામ, બરાબર, જેને અહીંથી પગ નથી, આટલું જ શરીર, અહીંથી પગ નથી, અહીંથી હાથ નથી, ખાલી શરીર અહીંથી આટલું જ છે. કપડાવાળાની દુકાને જે સ્ટેચ્યુ હોય કેટલું આટલું જ હોય, બસ આટલું એનું શરીર છે. આ માણસે તરણ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે એમના નામનો. દુનિયાનો પહેલો તરણવીર બન્યો. આપણે એમ કહીએ કે પાણીમાં પડ્યા પછી હાથ ને પગને હલાવીએ તો જ તરી શકીએ, એ વાત આ માણસે ખોટી સાબિત કરી દીધી. એટલે વાત ત્યાં બંધ બેસતી થાય. मत कीजिए अपने हाथों की लकीरों पे इतना गुमान, तकदीर तो उनकी भी होती है जिनके पास हाथ नहीं होते हैं. बराबर. એટલે મિત્રો, કુદરતે જે આપ્યું છે એના ઉપર ઉપકાર માનો, બરાબર, એનું અભિમાન નહીં કરો, એને સારી રીતે જાળવો અને ભોગવો. એ જે દિવસે નહીં હોય તે દિવસે તમને એની કિંમત સાચી સમજાશે. બરાબર. તો એવા 4 સંવેદનો જે છે આપણે 2 ભણ્યા છીએ, દ્રષ્ટિ સંવેદન અને શ્રવણ સંવેદન. આજે આપણે સ્પર્શ સંવેદનની વાત કરીએ. બરાબર. તો 4 સંવેદનોમાંથી સ્પર્શ સંવેદન, ક્રમ નંબર 3, મનુષ્ય. પેલો મુદ્દો લખતા હતા, મનુષ્ય 4 પ્રકારના સ્પર્શ સંવેદનો અનુભવી શકે છે. બીજો મુદ્દો, ઉષ્ણતા કૌંસમાં ગરમ, અલ્પવિરામ, શીતળતા કૌંસમાં ઠંડુ, અલ્પવિરામ, સ્પર્શ કૌંસમાં દબાણ, અલ્પવિરામ, વેદના કૌંસમાં પીડા, દુઃખ. પછીનો મુદ્દો, સ્પર્શ સંવેદન કોષોની ઉત્તેજનાથી અનુભવાય છે. સ્પર્શ સંવેદન માટે શરીરમાંથી ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ જવાબદાર છે. ચેતા પ્રવાહ. માનવ શરીર પર એક કરતાં વધુ સંવેદનો એક સાથે અનુભવી શકાય છે. એક ઉદાહરણ આવશે. દાખલા તરીકે
વરસાદનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને ટીપાની ઠંડક એમ બે પ્રકારે સંવેદન અનુભવી શકીએ છીએ. જો સ્પર્શ સંવેદનની વાત કરી તો મનોવૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે મનુષ્ય છે એ 4 પ્રકારનું સંવેદન અનુભવી શકે, 4 પ્રકારનું સ્પર્શ સંવેદન અનુભવી શકે. ઉષ્ણતા, કોઈ ગરમ વસ્તુ આપણા હાથ ઉપર નાખે તો આપણને ખબર પડી જાય કે આ ગરમ છે. કોઈ ઠંડી વસ્તુ આપણા હાથ ઉપર નાખે તો આપણને ખબર પડી જાય આ ઠંડુ છે. બરાબર. કોઈ અડે આપણને એટલે આપણા કોષો ઉપર દબાણ આવે તો એડું સ્પર્શ કર્યો એનો અનુભવ થાય. અને કોઈ સોય ભરાવે, સોયની અણી ભરાવે તો આપણને વેદના થાય, દુઃખ થાય, પીડા થાય. બરાબર. તો આ 4 પ્રકારે આપણને સ્પર્શ સંવેદન થાય. હવે સ્પર્શ સંવેદન છે એ કોષ, આપણું શરીર છે એ જુદા જુદા કોષોનું બનેલું છે. કોષોની ઉત્તેજનાથી અનુભવાય છે. શરીર નાના નાના કોષોની બનેલું છે અને તમે સ્પર્શ કરો એટલે કોષ છે એ ઉત્તેજિત થાય, ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે તમને મગજને સંદેશો પહોંચે કે અહીંયા તમને કોઈક ઈડું છે, સ્પર્શ કર્યો છે. બરાબર. અને એના માટે ચેતા પ્રવાહ સૌથી અગત્યનું પરિબળ છે. શરીરની અંદર જો ચેતા પ્રવાહ ન હોય, ચેતા પ્રવાહ એટલે તમે જો હું તમને એક મૌખિક ઉદાહરણ આપું. ઘણી વખત આપણા શરીરની અંદર હાથ પગમાં ખાલી ચડી જાય, ખાલી ચડી જાય એટલે ઘડીક આપણને અંગ આપણું ખોટું થઈ ગયું હોય એવું લાગે. પછી તમે આમ ચીટીઓ ભરો અથવા તો એને દબાવો કે પકડો તો આમ કોઈ સંવેદન ન થાય, કોઈ તમને અનુભવ ન થાય કે આપણને કોઈ અડ્યું કે ચીટીઓ ભર્યો કે આવું કાંઈ ન થાય. એ ન થવાનું કારણ શું છે કે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન અને ચેતા પ્રવાહ એ સતત પરિભ્રમણ અવસ્થામાં હોય છે. તમે અહીંથી હાથને દબાવી દો, બાંધી દો, પછી અહીંથી અડધો ખોટો પડી જાય, પછી તમે અહીંયા ચેતા પ્રવાહ અને બ્લડ આવતું બંધ થઈ જાય. બરાબર. એટલે ખાલી ચડી ગઈ અને કહીએ આપણી ભાષામાં. પછી તમે એને સ્પર્શ કરો અથવા તો ચીટીઓ ભરો કે સોય ભરાવો તો ચેતા પ્રવાહ ન હોવાને કારણે તમારા મગજ સુધી સંદેશો પહોંચતો નથી. એટલે તમને ખ્યાલ જ નહીં આવે કે અહીંયા મને ચીટીઓ ભર્યો કે સ્પર્શનો અનુભવ થયો. શરીરના અંગોની અંદર કોઈ શસ્ત્રક્રિયા કરવાની થાય ડૉક્ટર દ્વારા, ઓપરેશન કરાવ્યું ને આપણે, કોઈ વાટકાપ કરીએ કે કાપકૂટ કરીએ. બરાબર. હવે એવું રાસાયણિક ઇન્જેક્શન લગાવી દેવામાં આવે કે આપણા ચેતા પ્રવાહને બંધ કરી દે, શરીરમાં જતો ફરતો બંધ કરી દે, એને સ્મૂથ બનાવી દે. એટલે ચેતા પ્રવાહ જ્યાં સુધી શિથિલ હોય ત્યાં સુધી તમારું શરીર છે એ બોદું લાગે, ખોટું લાગે, જેને આપણે ખોટું શરીર કહીએ. ચેતા પ્રવાહ છે એ અમુક સમય પછી ફરી પાછો સક્રિય થાય એટલે તમને દુઃખનો અનુભવ થાય. બરાબર. હા, ચેતા પ્રવાહ શિથિલ અવસ્થાનો હોય ત્યારે તમારો હાથ કાપી નાખે, ગમે પગ કાપી નાખે, કટકા કરી નાખે તો તમને ખબર ન પડે. પણ જ્યારે ત્યાંથી ફરી પાછો સક્રિય થયો એટલે રાડ બોલી જાય. એટલે ડૉક્ટરો શું કરે, ઇન્જેક્શનો મારીને શરીરને બોદું કરી નાખે, પછી શસ્ત્રક્રિયા કરી નાખે, પછી ફરી પાછો ચેતા પ્રવાહ શરૂ થાય એટલે અમુક એવા દવાઓ, ઇન્જેક્શનો આપણને આપે કે આપણને ખબર જ ન પડે, દુખાવો ન થાય એની પહેલાં એ મટી જાય. 2-5 દિવસ સુધી એવી દુખાવાની દવા આપે આપણને એટલે દુખાવો ન થાય. ટૂંકમાં આપણા શરીરના જે કોષો છે એ શિથિલ ને શિથિલ રહે એમ. બરાબર. કોષ જો સજીવ હોય, જાગૃત હોય, ચેતા પ્રવાહ મગજ સાથે મળતો હોય તો તમને અસહ્ય દુખાવો થાય, તમે રહી જ ન હોગો. બરાબર. એક સામાન્ય આપણને સોય લાગી હોય તો કેટલી વેદના થાય. તો શસ્ત્રક્રિયા હાથમાં પગમાં કરી હોય, બરાબર, તો ચેતા પ્રવાહ, જીવિત ચેતા પ્રવાહ છે મગજ સાથે જાય અને મગજ એનું અર્થઘટન કરે એટલે માણસ રાડો માંડે પાડવા, એટલો દુખાવો, અસહ્ય વેદના એને થાય. બરાબર. એટલે સ્પર્શ સંવેદન છે એનાથી આપણે અનુભવ કરી શકીએ શરીર ઉપર. હવે માનવ શરીર પર એક કરતાં વધુ સંવેદનો એક સાથે પણ અનુભવી શકાય છે. જો મનોવિજ્ઞાન એવું પણ કહે છે કે એક સાથે તમે એક કરતાં વધુ સંવેદનો સ્પર્શ કરી અનુભવ કરી શકો. જેમ કે મેં એક ઉદાહરણ આપ્યું, વરસાદ વરસતો હોય એટલે આપણા હાથ ઉપર ટીપું પાણીનું પડે, આમ અથડાય એટલે આપણને ખબર પડે કે ટીપું પડ્યું.
હવે એ પાણી ઠંડુ હોય કે ગરમ હોય, ઠંડુ હોય તો આપણને ઠંડીનો અહેસાસ થાય, ઠંડુ લાગે, ગરમ હોય તો આપણને ગરમીનો અહેસાસ થાય, બરાબર. એટલે એકસાથે જો બે સંવેદન થયા, એટલે કહેવાનો અભ્યાસનો હેતુ એવો છે કે મનુષ્ય છે ને એક કરતાં વધારે સંવેદનો અનુભવી શકે. દાખલા તરીકે તમે તીખું મરચું ખાઓ, અસહ્ય તીખું હોય, ખાતા ખવાઈ ગયું હોય ભૂલથી, જો હવે કેવા સંવેદનો થાય. તીખું ખાવ એટલે મોઢું મંડે એકદમ બળવા, આંખોમાંથી પાણી આવી જાય, બરાબર. શરીરમાં વેદના મંડે થવા, પરસેવો છૂટી જાય, ગરમી થઈ જાય. જો એક સાથે કેટલા બધા સંવેદનો, એક ઉદ્દીપકથી આપણા શરીરના કેટલા બધા સંવેદનોમાં ક્રિયા પ્રક્રિયા થઈ, અંગોની અંદર ક્રિયા પ્રક્રિયા થઈ, બરાબર. તો આને એક કરતાં વધુ સંવેદનો કહેવામાં આવે છે. તો આ ત્રીજો ક્રમ હતો સ્પર્શ સંવેદનનો. હવે ત્યાર પછી ચોથો ક્રમ છે ગંધ સંવેદન. ગંધ સંવેદનો, ગંધ એટલે વાસ. એમાં પહેલો મુદ્દો લખો, બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકો, બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો માંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધ નું સંવેદન ઘ્રાણેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય એટલે નાક દ્વારા થાય છે. ઘ્રાણેન્દ્રિય એટલે નાક દ્વારા થાય. વાતાવરણની અંદર વિવિધ ઉદ્દીપકો રહેલા હોય, એમાંથી જે રાસાયણિક સુગંધ ઉત્પન્ન થાય એ આપણા નાક મારફતે આપણા મગજ સુધી પહોંચે. ખાદ્ય પદાર્થો હોય, ફૂલ હોય, ફૂલની સુગંધ છે કે વિવિધ વસ્તુઓની સુગંધ, સારી હોય એને સુગંધ કહેવાય, ખરાબ હોય એને ગંધ કહેવાય. સુગંધ જો સારી હોય તો આગળ શું લાગી જાય, સારી ન હોય તો ખાલી ગંધ લાગે, બરાબર. હા, હવે નાકના ઘ્રાણ તંતુઓ ના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજ સુધી પહોંચે છે અને મગજ તેનું અર્થઘટન કરી આપણા મનની સારી કે ખરાબ ગંધનો સંદેશો આપે છે. પછી કોઈ પણ પદાર્થ
માંથી ઉત્પન્ન થતી ગંધ લાંબો સમય સુધી અનુભવાય તો તે આપણી ગ્રંથિઓની આદત બની જાય છે. હનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે. જેમ કે બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ વગેરે. પછી માનવ શરીર શરદી સળેખમ સમયે ગંધ સંવેદન જન્માવી શકતું નથી. માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ ખોરાકની પસંદગી વિજાતીય પસંદગી વગેરે ઘ્રાણેન્દ્રિય દ્વારા થાય છે. હા, કોઈ પણ સજીવ છે, બરાબર, એ ગંધ સંવેદન એ પણ સૌથી અગત્યનું છે. જો તમને કોઈ પણ વસ્તુનો ટેસ્ટ, કોઈ પણ વસ્તુની ગંધ સારી કે ખરાબ, હા, નાક દ્વારા આપણને થાય. જો નાક ન હોય, બરાબર, તો આપણને ગંધ ન અનુભવાય. નાકના 2 છિદ્રો છે, એમાં વિવિધ ઉદ્દીપકોની રાસાયણિક ગંધ હોય છે, બરાબર. દરેક ઉદ્દીપકોની એક ચોક્કસ ગંધ હોય છે. પદાર્થ કોઈ પણ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, આ બધાની ચોક્કસ ગંધ હોય છે. આ ગંધ આપણે નાક દ્વારા અનુભવીએ. એ ચેતા પ્રવાહો છે એ આપણા મગજ સુધી જાય, મગજ સંદેશો આપે, પછી આપણે અનુભવ કરીએ કે આ ફૂલની સુગંધ આવે છે, કે અત્તરની સુગંધ આવે છે, કે કોઈ સડેલી વસ્તુની સુગંધ આવે છે, કે કોઈ ખાદ્ય પદાર્થની સુગંધ આવે છે, XYZ. એ જેવું સંવેદન થાય એને અનુરૂપ આપણે અનુભવ કરી શકીએ.
બરાબર. હવે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ધ્રાણેન્દ્રિય એટલે નાક, અને ધ્રાણેન્દ્રિય કહેવાય, અને કર્ણેન્દ્રિય કહેવાય. બરાબર. કર્ણેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય આ બધા છે એ આપણે શરીરના અંગો છે, મનોવિજ્ઞાનના શબ્દો છે. નાકના ધ્રાણતંતુઓ, આપણા નાકની અંદર રહેલા ધ્રાણતંતુઓ ના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મગજ સુધી પહોંચે છે, અને એ મગજને સંદેશો આપે છે. મગજ તેનું અર્થઘટન કરે છે, અને આપણા મનને એ સારી કે ખરાબ વાસની ભાળ આપે છે. બરાબર. જો મન અને ધ્રાણેન્દ્રિય બંને કનેક્ટેડ હોય તો જ તમને સુગંધનો કે ગંધનો અનુભવ થાય. મગજની અંદર જો મસ્તક છે એ શરીરનો સૌથી અગત્યનો ભાગ છે. આંખોનું કનેક્શન, કાનનું કનેક્શન, જીભનું કનેક્શન, નાકનું કનેક્શન, આ બધા કનેક્શનો મગજ સાથે જોડાયેલા છે. કોઈ વસ્તુ ખાવ એટલે સ્વાદ સંવેદન આવે. બરાબર. હમણાં આગળ આપણે એની પણ વાત આવશે કે સ્વાદ સંવેદન. તો ગંધ સંવેદન નાકથી સૂંઘવામાં આવે, બરાબર, જીભથી ચાખવામાં આવે, કાનથી સાંભળવામાં આવે, આંખોથી જોવામાં આવે. બરાબર. એટલે 4 સંવેદનો, અને 5મું સંવેદન સ્પર્શ સંવેદન. તો 5 સંવેદનોથી આપણે કોઈ પણ પ્રકૃતિના કોઈ પણ ઉદ્દીપકનું અર્થઘટન કરી શકીએ છીએ. 5માંથી એકેય સંવેદન ન હોય તો આપણા શરીરનો કોઈ મતલબ રહેતો નથી. જોઈ ન શકો, સાંભળી ન શકો, પછી આપણે સ્પર્શ અનુભવી ન શકીએ, બરાબર, સ્વાદ ન પારખી શકીએ, તો શરીરનો કોઈ મતલબ ન રહે. એક શરીર આપણું માંસનો પીંડો બનીને રહી જાય, બરાબર, આપણું જીવન છે એ શૂન્ય બની જાય. તો એટલે આ બધા સંવેદનો છે એ આપણા શરીર માટે સૌથી અગત્યના બની રહે છે. કોઈ પણ પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ લાંબો સમય સુધી અનુભવાય તો તે આપણી ગ્રંથિઓથી આદત બની જાય છે. હા, આપણે જો પહેલી વખત દરિયા કિનારે જઈએ એટલે આપણને માછલીની વાસ આવે, ખરાબ વાસ આવે બહુ, પહેલી વખત જાય એટલે આવે. પણ ત્યાં ને ત્યાં રહેતા હોય છે જે લોકો, એને નહીં આવે. ન આવેનું કારણ શું? એની ધ્રાણેન્દ્રિયને આદત પડી ગઈ છે એ સૂંઘવાની. બરાબર. તમે પણ જો અહીંયા અઠવાડિયું રહી જાઓ તો તમને કાંઈ અનુભવ ન થાય, તમને કંઈ ખબર ન પડે કે અહીં માછલીની વાસ આવે છે એમ. બરાબર. કોઈ પણ કેમિકલ હોય, કોઈ પણ ફેક્ટરી હોય, પહેલી વખત જ્યારે આપણે એને અનુભવ કરીએ ને ત્યારે જ આપણને એ વાસ, સુગંધ કે વાસનો અનુભવ થાય. પણ સતત એની અંદર રહેવા માંડીએ તો આપણી ધ્રાણેન્દ્રિય છે એનાથી ટેવાઈ જાય એટલે પછી એને કોઈ અસર ન થાય ચેતા પ્રવાહો ઉપર. ખરાબ વાસ પછી સતત ખરાબ જ આવ્યા રહેવું નહીં, પછી આપણા શરીર સાથે આખી ગ્રંથિઓ જોડાઈ જાય, ખરાબની સારીની. બરાબર. હવે હનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે. કોઈ બળતી વસ્તુની વાસ, જો કોઈ ખાદ્ય પદાર્થ બળી જતો હોય, કોઈ વાયર બળતું હોય, કોઈ લાકડા બળતા હોય, કે કોઈ એક્સવાઇઝેડ કાંઈ પણ બળતું હોય તો બળવાની પણ એક સુગંધ અલગ હોય. જો તરત આપણે કે કોકનું કંઈક બળી જાય છે, ખાવાની વસ્તુ બળી જાય છે. બરાબર. સડેલી વસ્તુની ગંધ, હા, મૃતદેહો છે કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થો છે આ સડી જાય એટલે એમાંથી ખરાબ વાસ આવે, એ પણ અલગ પ્રકારની હોય. ઈથર એટલે ફૂગ, ઈસ્ટની વાસ, કોઈ વસ્તુ બટાઈ ગઈ હોય, સડી ગઈ હોય એની વાસ. મસાલાની ગંધ, વિવિધ પ્રકારના મરી મસાલા, તેજના છે, એલચી છે, જાયફળ છે, તજ છે, લવિંગ છે, આ બધાની જો સુગંધ અલગ અલગ હોય. આપણે તરત કીક જો એલચીની સુગંધ આવી, જાયફળની સુગંધ આવી, લવિંગની સુગંધ આવી. પછી રાળ એટલે ગુંદ, લાખ, રાળ, મધ, ગળ, ગુંદર, આ બધાની પણ એક ચોક્કસ ગંધ હોય છે. તો આવી જુદી જુદી ગંધનો આપણે અનુભવ કરીએ છીએ. હવે માનવ શરીર છે એ જો પીડાતું હોય, શરદી અને સળેખમથી પીડાતું હોય તો ગંધ સંવેદન થતું નથી. હમણાં કોરોના કાળની અંદર જો તમને એક ટેસ્ટ આપી દઉં, ભગવાને કોઈને ન થવા દે, પણ ઇનકેસને જો એની અસર થાય ને તો સુગંધ આવવાની બંધ થઈ જાય. તમે ગમે તે વસ્તુ ખાઓ ને તો તમને કોઈ સ્વાદ ન આવે. આ 2 પ્રક્રિયા જો તમને થવા માંડે ને તો તમારે સમજવાનું કે આપણને શરદી સળેખમ થયું છે અને કોરોનાની ઇફેક્ટ થઈ છે. બરાબર. એટલે કારણ કે જે લોકોને આવું થયું હતું એ લોકો એવું કહેતા હતા, બરાબર, એ એના અનુભવો કહેતા હતા કે અમને કોરોનાની અસર થઈ ને ત્યારે જે વસ્તુ અમે ખાઈ પી કે તો અમને કંઈ સુગંધ જ ન આવે, ફૂલની કે કોઈ સ્વાદ જ ન આવે, એટલે આપણને એવું કહેવાય. બરાબર. અને આમે તમે જુઓ શરદી ને સળખમ ને અહીં તો બધી રનિંગ બીમારીઓ છે એ તો બધાને થતી જ હોય.
જેટલા દી આપણને અઠવાડિયું 10 દી શરદી થઈ હોય ને ત્યાં સુધી આપણને જો ફૂલની સુગંધ ન આવે, કોઈ ખાદ્ય પદાર્થ હોય તો એની પણ ટેસ્ટ ન આવે, કારણ કે ત્યારે ચેતા પ્રવાહો છે એ નિષ્ક્રિય અવસ્થાના હોય, કારણ કે ત્યારે એની અંદર વાયરસ હોય છે. એ વાયરસ છે એ આપણા ચેતાકોષોને કામ કરવા દેતા નથી, બરાબર. એટલે ગંધ જે હોય, સુગંધ જે હોય એનો આપણને અનુભવ મગજ સુધી થતો નથી. માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરે ધ્રાણેન્દ્રિય થાય. માનવેતર પ્રાણીઓ, સૃષ્ટિ પરના બધા સજીવો છે ને એ તમે જુઓ, આપણે તો મનુષ્ય તો ઠીક, પણ બીજા પશુ પક્ષીઓ અને કેટલાક પ્રાણીઓ એવા છે એને દૂર ખબર પડી જાય ને ખોરાકની, 2-3 કિલોમીટર સુધી દૂર સુધી એને ખબર પડી જાય. બાજ ભાઈ આપણે ગરુડ પક્ષી છે એનું દ્રષ્ટિ સંવેદન અને ગંધ સંવેદન જો કેટલું તીવ્ર છે, બધા જ સજીવોમાં સૌથી તીવ્ર. કેટલું ઉપર ઉઠતું હોય ગરુડ, ખૂબ જ ઊંચાઈ ઉપર હોય, ત્યાંથી એને ખબર પડી જાય મૃતદેહ ક્યાં પડ્યો છે. એ શરીર ભાઈ જમીન ઉપર મૃતદેહ ક્યાં પડ્યો છે એને દૂરથી ખબર પડી જાય અને ત્યાં સુધી એ ખોરાક મેળવવા માટે આવી જાય, બરાબર. આપણને કેમ ભાઈ એકબીજા આજુબાજુમાં સોસાયટીમાં કોઈ વસ્તુ બનતી હોય તો આપણને સુગંધની ખબર પડી જાય, કોકની ઘરે ભજીયા બને, લાડવા બને, આપણને થોડાક વિસ્તારની ખબર પડી જતી હોય ને. એમ બધા સજીવોને પોતપોતાના ખોરાકની શોધખોળ માટે, પોતાની જાતીય આકર્ષણ માટે, બરાબર, આ તમામ સજીવો જે કૂતરા છે, બિલાડા છે, આ બધાને જો ખબર પડી જાય કે અહીંયા કોક આવેલું છે, આપણી શેરીનું કૂતરું હોય આપણી શેરીમાં જ રહેતું હોય, પણ બીજું કૂતરું આપણી શેરીમાં આવી ગયું હોય ને પછી વયું ગયું હોય તો આપણી શેરીના કૂતરાને ખબર પડી જાય કે અહીંયા કોક આવેલું છે, એ તરત સૂંઘે. જો બધા પ્રાણીઓ છે ને એ સૂંઘી અને અનુભવ કરે. આપણે પગલાં જોઈ કે કાંઈક પણ ફેરફારો થયા હોય તો એ વસ્તુ જોઈએ. ઘરની અંદર આપણે જોઈએ કે કોઈ આવેલું છે અહીંયા, કંઈક આડાવડું પડ્યું હોય કે કંઈક પગલાં હોય તો આપણને ખબર પડે, પણ પ્રાણીઓ છે ને સૂંઘીને અનુભવ કરે, એને ખબર પડી જાય, તરત સૂંઘવા મળે. જો કૂતરા ને બિલાડા ને સિંહ ને વાઘ ને દીપડા ને સૂંઘે એટલે એને ખબર પડી જાય કાંઈ કોક આવેલું છે, બરાબર. તો એ બધા ધ્રાણેન્દ્રિય દ્વારા અનુભવો કરે છે. એટલે દરેક સજીવોની અંદર જાતીય આકર્ષણ, વિજાતીય આકર્ષણ ગંધ દ્વારા ઉત્પન્ન થતી. પક્ષી છે, પ્રાણી છે, એ ગંધ દ્વારા પોતાની જાતિને આકર્ષે છે. અન્ય જે માદા અને નર પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જે છે, નર અને માદા, આ બધા છે ને પરસ્પર આકર્ષણ માટે ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ કરે. હા, નર છે એ પોતાની એવી ગંધ ઉત્પન્ન કરે શરીરમાંથી અને એવી સુવાસ ફેલાવે કે માદા જે છે પશુ પક્ષીઓ અને પ્રાણીઓ એના તરફ ખેંચાય અને આવે, બરાબર. તમને ખ્યાલ હોય તો હું એક ઉદાહરણ આપું તમને. મોર કળા પૂરે, તમે જોઈ પક્ષી? હા, મોર કળા પૂરે ને એટલે એની આખી એના પીછાની છે ને આખી આમ છાંય થઈ જાય, એમાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ ઉત્પન્ન થાય. જ્યાં મોર કળા પૂરીને બેઠો ઊભો હશે ત્યાં આજુબાજુમાં 4-5 ઢેલો હશે, તમે જોઈ લેજો, માર્ક કરજો. ક્યારેક સીમમાં જાઓ, વનવગડામાં જાઓ તો મોર સરસ મજાની કળા પૂરી, એકલો મોર ક્યારેક કળા પૂરીને ઊભો નહીં હોય, અને જો કળા પૂરીને ઊભો હશે તો નજીકની અંદર 2 થી 5 મિનિટમાં ક્યાંકથી આજુબાજુમાંથી ઢેલ આવી જાય. તમે જોજો, આ પક્ષીની ખાસિયત છે, બરાબર, એની ગંધ ફેલાવાની. પછી બીજા ઘણા બધા સજીવો એવા છે કે એની સુવાસથી નર અને માદાને પોતાના તરફ આકર્ષે, જાતીય આકર્ષણ ઉત્પન્ન કરે, બરાબર. આના માટે ધ્રાણેન્દ્રિય સૌથી અગત્યનું પાછું છે, બરાબર. તો આ થઈ ગંધ, સ્પર્શ અને ગંધ. પહેલાં દ્રષ્ટિ સંવેદન, પછી શ્રવણ સંવેદન, ત્રીજું સ્પર્શ સંવેદન, ચોથું ગંધ સંવેદન અને ત્યારબાદ સ્વાદ સંવેદન, પાંચમું છે સ્વાદ, ટેસ્ટ. સ્વાદ સંવેદનો બાહ્ય વાતાવરણમાંથી, પેલો મુદ્દો, રહેલા વિવિધ રાસાયણિક
ઉદ્દીપકો માંથી ઉત્પન્ન થતા સ્વાદનું જીભ દ્વારા સંવેદન થાય છે. જીભ બીજો મુદ્દો, ભાષાનું ઉચ્ચારણ કરવામાં પણ પ્રમુખ ભૂમિકા ભજવે છે. ટૂંકમાં સ્વાદ પારખવામાં અને બોલવામાં જીભ છે એ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર. પછીનો મુદ્દો, સજીવના જડબામાં રહેલી જીભ પર ઝીણા ઝીણા ઉપસેલા તંતુઓ દ્વારા સ્વાદ સંવેદનનો અનુભવ થાય છે. પછી જીભ પર રહેલા કણોને જીભ પર રહેલા કણોને સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદકણ કે રસકંદ. પછી જીભના સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓ આવેલા હોય છે. જીભના સ્વાદ કણોમાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મગજ સુધી પહોંચી
સ્વાદનું અર્થઘટન કરે છે. પછી જીભના અગ્રભાગે મીઠો કૌંસમાં ગળ્યો બંને બાજુએ ખારો પાછળના ભાગે કડવો એમ જુદી જુદી જગ્યાએ સ્વાદ સંવેદન થાય છે. સ્વાદના 6 પ્રકાર મીઠો, ખારો, ખાટો, કડવો, તુરો, તીખો, વગેરે 6 સ્વાદનો અનુભવ થાય. જો હવે અહીંયા ધ્યાન આપો. હવે સ્વાદની આપણે વાત કરીએ તો શરીરનું સૌથી મહત્ત્વનું અંગ જીભ સૌથી સંવેદનશીલ અંગ જેને કહેવાય કે જીભ કરે ને એવું કોઈ ન કરે. હાડકા વગરની જીભ હાડકા ભંગાવી નાખે. બરાબર. એની અંદર કુદરતે કેટલી તાકાત મૂકી છે તમે જુઓ. બાહ્ય વાતાવરણમાંથી રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા સ્વાદનું જીભ દ્વારા સંવેદન થાય. જીભ છે એ સ્વાદ સંવેદન કરે. જીભ ભાષાનું ઉચ્ચારણ પણ કરે છે. આ બોલવા ચાલવામાં જીભનો ઉપયોગ થાય. જીભ હમણાં કાપી નાખો, જીભને એક બાજુ જોડાડી દો પછી બોલો છે, બોલાય અવાજ નીકળે. સ્વરનું સંવેદન થાય જ નહીં. જીભ સૌથી અગત્યનું છે. સજીવના જડબામાં રહેલી જીભ પર ઝીણા ઝીણા ઉપસેલા તંતુઓ હોય છે જે સ્વાદ સંવેદન અનુભવે. આપણી જીભ છે એને અરીસા સામે ઊભી આમ જોજો, એમાં ઝીણા ઝીણા તંતુઓ હશે. આ છે ને સ્વાદનો અનુભવ કરે. આપણા એ તંતુઓ દ્વારા ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય અને એ ચેતા પ્રવાહ મગજ સુધી જાય અને મગજ છે એ સંદેશો આપે. ખાટું, ખારું, તીખું, મોડું, ગળ્યું કેવું છે એનો આપણને અનુભવ થાય. હવે જીભ પર રહેલા જે કણો છે એને સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ કણ અથવા રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જીભના સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓ હોય છે. એની અંદર છે ને સ્વાદગ્રાહક તંતુ હોય છે નીચેના ભાગમાં. જીભનો સ્વાદ કણોમાંથી ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ મગજ સુધી પહોંચે, સ્વાદનું અર્થઘટન કરે છે. જીભના અગ્રભાગે એટલે કે આગળનો જે ટેરવાનો ભાગ છે અહીંયા મીઠો ગળ્યો સ્વાદ અનુભવાય. બંને બાજુ જે જીભની 2 સાઈડ છે એમાં ખારો, પાછળનો જે ભાગ છે એમાં કડવો. એમ જીભની જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે ચેતાતંતુઓ કામ કરે છે. મીઠો, તુરો, ખાટો, ગળ્યો, કડવો આવા જુદા જુદા 6 પ્રકારના સ્વાદ છે. મીઠો, ખારો, ખાટો, કડવો, તુરો, તીખો આ બધા સ્વાદ આપણી જીભ અનુભવી શકે છે. એ
સ્વાદ અનુભવતું બંધ થઈ જાય આપણું શરીર તંત્ર, ત્યારે સમજવાનું કે શરીરની અંદર કંઈક ખોટ છે, કંઈક ઉણપ છે, કંઈક બીમારી છે. કુદરતે છે ને આ બધા અંગો છે ને એ આપણને એક પ્રકારે સંકેતો ભાઈ એટલા માટે આપ્યા છે કે જો તમને આમ દેખાતું ઝાખું દેખાવા મળે તો સમજવાનું કે ચશ્મા આવી જવાના છે, નંબર આવી ગયા છે, આંખોનું તેજ ઘટી ગયું છે, ઓછું સંભળાય, બરાબર, અથવા તો સ્વાદમાં તકલીફ થાય, શરીરના અંગો ઉપાંગો ધીમે ધીમે તમને એની આખી ભાઈ મૂવમેન્ટ ન આપે તો આપણને એ અનુભવ થાય કે આમાં ક્યાંક ખામીઓ છે શરીરની અંદર, બરાબર. તુરંત ડૉક્ટરને બોલાવી અને આપણે એનો ઈલાજ કરવો પડે. તો પછી આપણે જો એમાં ધ્યાન ન આપીએ, માથું માર્યા કરીએ, તો પછી એ સમસ્યાઓ વધે, બરાબર. સમસ્યાઓ વધે તો એક સમય આવતા એ શરીર સાવ ખોટું પડી જાય. એ જે અંગની જે શક્તિ છે ને એ શક્તિ છે એ ક્ષીણ થઈ જાય, દૂર થઈ જાય. ઘણા આંધળા થઈ જાય, ઘણા સાવ બેડા થઈ જાય, ઘણાને કોઈ સ્વાદ ન આવે, ઘણાને કોઈ સ્પર્શનો અનુભવ ન થાય, કાંઈ ન થાય એમાં, બરાબર. તો આ બધી શારીરિક જે બાબતો છે એ બધી કુદરતી છે. આપણે એની અંદર ચેડા ન કરીએ અને એના ક્રમ પ્રમાણે એને આપણે કામ કરવા દઈએ તો બધું નિરંતર કામ કરતું રહીએ. તો મિત્રો, આ ચેપ્ટરના 5 સંવેદનો પૂરા થયા. સ્પર્શ સંવેદન, પેલું દ્રષ્ટિ સંવેદન, બીજું શ્રવણ સંવેદન, ત્રીજું સ્પર્શ સંવેદન, ચોથું ગંધ સંવેદન અને 5મું સ્વાદ સંવેદન. 5 સંવેદનો છે. 5માંથી કોઈ પણ એક સંવેદન પરીક્ષાની અંદર પૂછાય. 5 ક્યારેય પૂછાતા નથી, એટલે એ ચિંતા ન કરવી. પણ કોઈ પણ એક પૂછાય 2 માર્ક્સની અંદર, અથવા ટૂંક નોંધમાં પૂછાય. જો 3 માર્કમાં પૂછાય તો આકૃતિ સાથે, કે દ્રષ્ટિ સંવેદન આકૃતિ સહ સમજાવો, 3 માર્ક. આકૃતિ 5માં આવે, 4માં આકૃતિ આવશે, 5માં આવશે, બરાબર. તો 5 જો આકૃતિ હોય તો 3 માર્કનો મુદ્દો હશે. આકૃતિ વિધાઉટ આકૃતિમાં પૂછાય, આકૃતિ વગર પૂછાય કે ગંધ સંવેદન ટૂંકમાં સમજાવો, તો આ 4-5 મુદ્દા લખી નાખવાના. તો કોઈ તમને આકૃતિ માંગી નથી તો આકૃતિ દોરવાની નહીં. સ્વાદ સંવેદન ટૂંકમાં સમજાવો તો કોઈ જીભ દોરવાની જરૂર નથી, એમને લખી નાખવાનું. 2 માર્ક્સ હોય તો આકૃતિ ન હોય, 1 માર્ક્સ હોય તો આકૃતિ, 3 માર્ક્સ હોય તો આકૃતિ હોય, બરાબર. તો આ 5 સંવેદનો અહીંયા આપણે પૂરા કરીએ છીએ આ લેક્ચરમાં. આજે વાંચી લેજો, બરાબર. બુકમાં જોઈ લેજો કઈ રીતે કયું સંવેદન કામ કરે છે. આકૃતિઓ સચિત્ર આપેલી છે, એની અંદર બધી માહિતી આપેલી છે, એને જોઈ લેજો, ચકાસી લેજો પૂરી રીતે, પછી એને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. પુનરાવર્તન કરજો એટલે તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ, આભાર.